વલ્લભાધીશ કી જય. છાપેલો સાજ પ્રણાલિકામાં આવતું હોય કે છાપેલો સાજ આવે હમણાં હોળી ખેલના દિવસોમાં, એનો છાપવાનો પ્રકાર આપણે જોઈશું. એક તો જે ગયા વર્ષે બતાવ્યો હતો કે આપણે ડાયરેક્ટ પાક્કા કલરથી જ કર્યું હતું, અને આ હોળી ખેલમાં જે આપણે કલર ખેલાવીએ છીએ એ જ કલરથી છાપવાનું હોય છે. એનો પ્રકાર દેખીશું. જલ છીડકવા માટે આ જે સાંજીના છાપા છે એનો ઉપયોગ કરવાનો છે. હોળી ખેલમાં બધી હોળીની લીલાઓ, કુંજ, બાગ એ બધાનો પ્રકાર આવશે. પહેલાં તો મલમલની આપણે પીછવાઈ જે હોય એને સિદ્ધ કરીને રાખવાની, પછી જલ છીડકવાનું છે તો આનાથી છીડકીશું તો વ્યવસ્થિત પ્રકારે થશે. એટલે પહેલાં થોડું જલ છીડકી લેવાનું, બહુ નહીં. હવે આ જે છે વિભિન્ન રંગ જે પણ આપણે લઈએ છીએ ખેલાવા માટે એ બધાનો ઉપયોગ કરી શકાય. જ્યારે પણ આ પીછવાઈ ધરાવાતી હોય છે ત્યારે પછી પીછવાઈ ઉપર ખેલ નથી થતો. થઈ જાય એટલે એને ધીરે રહીને ઉઠાવી લેવાનું છે. બહુ આજુબાજુ નીચે પડવા નથી દેવાનું, અને સેજ આ જલ સુકાય એટલે પછી આ પીછવાઈને ધીરે રહીને ધરાવી દેવાની છે. બહુ હાથથી એને જોર દઈને એને નથી ઉઠાવવાની. કોમલ હોવાથી પછી બધું ખરી જાય. એટલે આ સેજ સુકાઈ જશે એટલે આપણે એને ધીરે રહીને ધરાવી દઈશું. સુકાઈ જશે એટલે આ પ્રકારે થઈ જશે. પછી એને આપણે ધરાવી પણ શકશું ઉઠાવીને. બહુ જલ નથી છીડકવાનું. તો આ રીતે હોળી ખેલની બધી લીલાઓ છે, કુંજની કુંજ છે, વૃક્ષ છે, એ બધી જ લીલાઓ દોરી શકાય. શ્રી વલ્લભાધીશ કી જય.